હેલો ફ્રેન્ડ્સ 11 ફિઝિક્સ ચેપ્ટર 8 ગ્રેવિટેશન ગુરુત્વાકર્ષણ અને આજના લેક્ચરમાં આપણે ગુરુત્વ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની ચર્ચા કરીશું. ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી એટલે કોઈ પણ ઉર્જા જે છે એ કાર્ય સાથે સંકળાયેલો કોન્સેપ્ટ છે. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનો મતલબ શું થાય છે કે ગુરુત્વાકર્ષણની અંદર કોઈ ચોક્કસ બિંદુએ બરાબર કોઈ ચોક્કસ બિંદુએ બે પદાર્થોને લઈને ગોઠવવા માટે કેટલું કાર્ય કરવું પડે, કેટલી ઉર્જા એની સાથે સંકળાયેલી છે, અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે. ગુરુત્વ એટલે ગુરુત્વાકર્ષણ બળ, સ્થિતિ એટલે કોઈ ચોક્કસ ગોઠવણ, અને ઉર્જા એટલે એ ચોક્કસ ગોઠવણ સાથે સંકળાયેલી ઉર્જાની આપણે વાત કરી રહ્યા છે, અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. અહીં તમને M1 અને M2 દળ ધરાવતા બે પદાર્થો બતાવેલા છે જે એકબીજાથી આર અંતરે ગોઠવાયેલા છે, અને M1 અને M2 દળ ધરાવતા બે પદાર્થો પર બંને એકબીજા પર બળ લગાડે છે. એ બળને આપણે F12 એટલે 1 પર 2 વડે લાગતું બળ, અને F21 એટલે 2 પર 1 વડે લાગતું બળ, એવી રીતે બે બળો છે. બરાબર. F12 ને F21 એ બે બળો જે M1 M2 પર લાગે છે, એટલે M1 દળના પદાર્થને આપણે કોઈ એક બિંદુ પર ફિક્સ મૂકી દઈએ અને M2 દળના પદાર્થને આર અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય, અથવા એનાથી ઊંધું M2 દળના પદાર્થને મૂકી દઈએ અને M1 દળના પદાર્થને આર અંતર એ ગોઠવવા માટે કે લાવવા માટે કરવું પડતું જે કાર્ય છે એ ગણવાનું છે. હવે કાર્યની ગણતરી કેવી રીતે થશે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. એ જ ઉર્જા છે, એ જ એની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે. જ્યારે બે પદાર્થોને એકબીજાની પાસે રાખવામાં આવે છે ત્યારે તેઓ પરસ્પર ગુરુત્વ બળ લગાડે છે, આપણને ખબર છે, જેના કારણે તેઓ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ધરાવે છે. જ્યારે બે પદાર્થો વચ્ચેના અંતરમાં ઘટાડો કરવામાં આવે છે ત્યારે ગુરુત્વ બળ દ્વારા કાર્ય થાય છે. ગુરુત્વ બળ દ્વારા કાર્ય થાય છે, કારણ કે અંતર ઘટે તો બે પદાર્થો બળની દિશામાં આગળ વધે એટલે ગુરુત્વ બળ દ્વારા કાર્ય થાય છે. બે પદાર્થોને એકબીજાથી દૂર લઈ જવામાં આવે ત્યારે ગુરુત્વ બળની વિરુદ્ધમાં કાર્ય થાય છે. આ ટર્મિનોલોજી છે, એ આપણે યાદ રાખીશું. બરાબર. બે પદાર્થો એકબીજાની નજીક આવે તો ગુરુત્વાકર્ષણ બળની દિશામાં એ લોકોનું સ્થાનાંતર થાય, એટલે ગુરુત્વ બળ દ્વારા કાર્ય થાય છે એવું કહી શકાય. બે પદાર્થો એકબીજાથી દૂર લઈ જવામાં આવે ત્યારે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થાય, અને તેથી ગુરુત્વ બળની વિરુદ્ધમાં કાર્ય થાય છે અથવા બાહ્ય બળ વડે કાર્ય થાય છે, એવા શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ સંજોગોમાં પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા પણ બદલાય છે. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ. અનંત અંતરેથી m દળના પદાર્થને બીજા કોઈ પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને પદાર્થની તે બિંદુએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. m દળના પદાર્થની તે બિંદુએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે અહીંયા અનંત અંતરે શબ્દ કેમ લખેલો છે. અનંત અંતર એટલા માટે લખેલું છે કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું જે મૂલ્ય છે એ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધારિત છે. ઉર્જાનું જે મૂલ્ય છે એ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધારિત છે. હવે આર અંતરે તમારે કોઈ એક પદાર્થને મૂકવો છે, M1 થી આર અંતરે M2 દળના પદાર્થને મૂકવો છે, તો એને લાવવાનો ક્યાંથી, પહેલો પ્રશ્ન એ થાય. આર અંતરે જ્યારે મૂકવો હોય તો M2 દળના પદાર્થને ક્યાંથી લાવવાનો, એટલે આપણે એવું સ્થાન પસંદ કરીએ છીએ કે જે સ્થાન આગળ ગુરુત્વ તીવ્રતા ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય થઈ જાય. હવે M1 દળનો જે પદાર્થ છે એ કેટલા અંતરે M2 દળના પદાર્થ પર બળ નહીં લગાડે, તો એ અંતર છે અનંત અંતર, એટલે પ્રારંભિક સ્થાન તરીકે આપણે અનંત અંતર લઈએ છીએ, કારણ કે અનંત અંતરે એ પદાર્થ પર લાગતું બળ અને ગુરુત્વીય તીવ્રતા શૂન્ય હશે. એટલે શબ્દ શું લખ્યો છે, અનંત અંતરેથી m દળના પદાર્થને બીજા કોઈ પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલા બિંદુએ, એટલે એકબીજાને આર અંતરે આપેલું બિંદુ છે, આપેલા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને પદાર્થની તે બિંદુએ ગુરુત્વ સ્થિતિ ઉર્જા કહે છે.
એકચ્યુઅલી આપણે એવું લખીએ છીએ કે પદાર્થની તે બિંદુએ ગુરુત્વ સ્થિતિ ઉર્જા કહે છે. ખરેખર એ બંને પદાર્થોથી બનતા તંત્રની ગુરુત્વ સ્થિતિ ઉર્જા છે. બંને પદાર્થોથી બનતા તંત્રની ગુરુત્વ સ્થિતિ ઉર્જા છે, કોઈ એક પદાર્થની નથી. જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની અનંત અંતરે હોય ત્યારે તે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હોય છે. આ સ્થિતિમાં અનંત અંતરે રહેલા પદાર્થની સ્થિતિ ઉર્જા પણ શૂન્ય હોય છે, જેને શૂન્ય સ્તરની સ્થિતિ ઉર્જા કહે છે. જ્યારે બે પદાર્થો એકબીજાથી અનંત અંતરે હોય તો તેમની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શૂન્ય થઈ જાય, કારણ કે અનંત અંતરે કોઈ બળ ના લાગે અને ગુરુત્વાકર્ષણ બળ ન લાગે તો એ સ્થિતિમાં કાર્યનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી અને શૂન્ય સ્તરની સ્થિતિ ઉર્જા પણ કહે છે. આ પોઈન્ટને ખાસ આપણે મગજમાં યાદ રાખીશું, સમજીશું કે ભાઈ શૂન્ય ઉર્જા, શૂન્ય સ્થિતિ ઉર્જાનો મતલબ શું થાય છે. હવે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવા માટે પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે આવેલા પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શું થશે, જ્યાં આર ગ્રેટર દેન આરઈ છે. આર ગ્રેટર દેન આરઈનો મતલબ થાય છે કોઈ બહારનું બિંદુ છે. સો આર અંતરે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા આપણે ગણવી છે. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અનંત અંતરેથી એમ દળવાળા પદાર્થને કોઈ પદાર્થના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને તે પદાર્થની તે બિંદુએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. અહીં આપણે પદાર્થને પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં લાવવાનો છે. બરાબર, પદાર્થને આપણે પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રની અંદર લાવવાનો છે. તો પૃથ્વીનું દળ એમી છે, પૃથ્વીની ત્રિજ્યા આરી છે અને અનંત અંતરેથી આર અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય આપણે ગણવાનું છે. તો પહેલા તો બળ વિશે વિચાર કરીએ. ધારો કે પૃથ્વીનું દળ એમી છે અને ત્રિજ્યા આરી છે. પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે પી બિંદુએ એમ દળના પદાર્થની સ્થિતિ ઉર્જા શોધવા માટે ઓપી બરાબર આર લઈએ, જ્યાં આર ગ્રેટર દેન આરઈ છે. ઓ એટલે પૃથ્વીના કેન્દ્રથી અંતર ગણ્યું છે આપણે આર, અને આર અંતરે પી બિંદુ આવેલું છે. ધારો કે કોઈ ક્ષણે એમ દળનો પદાર્થ પૃથ્વીના કેન્દ્રથી એ બિંદુએ એટલે કે એક્સ અંતરે આવેલો છે, કોઈ પણ એક્સ અંતરે આવેલો છે એવું વિચારી લો. બરાબર, અને તેથી ઓ એ બરાબર એક્સ આપણે લખવું જોઈએ. સો એક્સ અંતર આપણે એક ચલ તરીકે ધારેલું છે. અહીં એક્સ અંતરે કોઈ એ બિંદુ આવેલું હોય તો એ બિંદુ આગળ કેટલું બળ લાગશે, અને આ એક્સ અંતરે પૃથ્વીના કેન્દ્રથી અંતર છે. તો આ બિંદુએ પદાર્થ પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, એ બળ થશે એફ બરાબર જી એમઈ એમ અપોન એક્સ સ્ક્વેર. જી એમઈ એમ અપોન એક્સ સ્ક્વેર આ બળનું મૂલ્ય થઈ ગયું, ગુરુત્વાકર્ષી બળ. હવે ગુરુત્વાકર્ષણ બળ જે લાગે છે એ પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે છે. આ કેન્દ્ર તરફ લાગતા બળ વડે ડીએક્સ જેટલું સ્થાનાંતર કરવું હોય બળની દિશામાં, તો એ ડીએક્સ જેટલા સ્થાનાંતર કરવા માટે કાર્ય કેટલું થશે, તો બળ ગુણ્યા સ્થાનાંતર એ કાર્ય થાય. અને માટે આપણે નેક્સ્ટ આવું લખી શકીએ કે આ પદાર્થને પૃથ્વીના કેન્દ્ર તરફ ડીએક્સ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવતા થતું કાર્ય શું થશે, તો કે ડી ડબલ્યુ બરાબર એફ ઇન્ટુ ડીએક્સ. એટલે સૂક્ષ્મ કાર્ય ડી ડબલ્યુ બરાબર એફ એટલે બળ ગુણ્યા ડીએક્સ એટલે સ્થાનાંતર. એટલે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર વાળો કોન્સેપ્ટ આપણે વાપરીએ છીએ. કાર્ય બરાબર બળ એફ ગુણ્યા સ્થાનાંતર ડીએક્સ. સ્થાનાંતર ડીએક્સ. અહીંયા સમજવા વાળો પોઈન્ટ એ છે કે બળ જે છે પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે છે અને સ્થાનાંતર પણ પૃથ્વીના કેન્દ્ર તરફ થાય છે. એટલે એફ અને ડીએક્સ બંને એક જ દિશામાં છે, અને બળ અને સ્થાનાંતર જ્યારે એક જ દિશામાં હોય ત્યારે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર આપણે લખી શકીએ. જ્યારે બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં હોય ત્યારે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર આપણે લખી શકીશું. એટલે ડી ડબલ્યુ બરાબર એફ ઇન્ટુ ડીએક્સ કર્યું છે, કારણ કે બંને બળ અને સ્થાનાંતર વચ્ચેનો જે ખૂણો છે એ 0 થઈ જશે. સો ડી ડબલ્યુ બરાબર થશે જી એમઈ એમ અપોન એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. જી એમઈ એમ અપોન એક્સ સ્ક્વેર એટલે બળ ગુણ્યા સ્થાનાંતર ડીએક્સ. આ ડી ડબલ્યુ એ સૂક્ષ્મ કાર્ય છે ડીએક્સ જેટલું. હવે વ્યાખ્યા શું છે આપણી ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા શું છે, તો કે એમ દળના પદાર્થને
અનંત અંતરેથી પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રના આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. પદાર્થને અનંત અંતર એટલે ઇન્ફાઇનાઇટ અંતરેથી આર અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય ગણવાનું છે. આ તો માત્ર ડીએક્સ સ્થાનાંતર માટે કાર્ય છે. તો એ કાર્ય આપણે સંકલનથી કરીશું. હવે પ્રશ્ન એ થાય કે સર ડીડબ્લ્યુ બરાબર એફ ઇન્ટુ ડીએક્સ બળ ગુણ્યા સ્થાનાંતર કર્યું સૂક્ષ્મ સ્થાનાંતર ડીએક્સ માટે, તો આપણે એવું ડાયરેક્ટ અનંત અંતરથી આર અંતર માટે ન કરી શકીએ. તો આન્સર છે ના. એનું કારણ એ છે કે અંતર પ્રમાણે બળ બદલાય છે. તો પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે અથવા ગુરુત્વાકર્ષી બળ છે એ ચલ બળ છે, અને ચલ બળ માટે આપણે કાર્ય સંકલનની મદદથી ગણવું પડે. સંકલન ડીડબ્લ્યુ એટલે માટે ડબલ્યુ બરાબર સંકલન ડીડબ્લ્યુ થશે, અને એ સંકલન આપણે લખીશું ઇન્ફાઇનાઇટ થી આર બિંદુ સુધી GMEM upon x square into dx. GMEM upon x square into dx થશે. એમાં x ચલ છે જે બદલાય છે, એટલે ચલ બળ માટે કાર્ય સંકલનની મદદથી મળે છે. હું અહીં એક પોઈન્ટ લખી દઉં છું જે આપણે ચેપ્ટર 6 માં ભણ્યા હતા. ચલ બળ વડે થતું કાર્ય સંકલન ની મદદથી ગણી શકાય છે. સંકલન પર આપણે કોન્સન્ટ્રેટ કરીએ. સંકલન કેવી રીતે કરીશું, બરાબર. એમાં કેપિટલ G M E M આ બધા અચળ પદો છે જેને આપણે બહાર લઈ શકીએ, અને સંકલન 1/x² dx થશે. 1/x² ને 1/છેદમાં જે x² છે એને આપણે x⁻² લખી શકીએ. બરાબર. એટલે કેપિટલ G M E અને M એ અચળ પદ છે, એને બહાર લઈ લીધું સંકલનની પ્રક્રિયાથી. સંકલન અનંત અંતરેથી આર અંતર માટે x⁻² dx થાય. x⁻² dx થશે. હવે સંકલનનો નિયમ એ યાદ કરીએ તો સંકલન x⁻n dx એટલે જે પણ n ઘાત હોય એ ઘાતમાં 1નો વધારો કરીએ એટલે n+1 કરી દઈએ, અને ડિવાઇડેડ બાય n+1 કરીએ. સંકલન x⁻n dx x⁻n+1 ડિવાઇડેડ બાય n+1 લખી શકાય. એટલે કે -2 ઘાત છે એમાં 1નો વધારો કરો, -2+1 ડિવાઇડેડ બાય -2+1. એટલે એક સ્ટેપ હું તમને અહીંયા વધારે સમજાવું છું કે સંકલન x⁻² dx બરાબર શું થશે, તો કે સંકલન કરો તો x⁻² -2+1 ડિવાઇડેડ બાય -2+1, અને -2+1 એટલે -1 ઘાત થાય એટલે x⁻1 ઘાત અને છેદમાં -1 આવે, જેને તમે છેદમાં -1 છે એટલે માઇનસ નિશાની આવે ને x⁻1 ની જગ્યાએ તમે 1/x લખી શકો. એટલે x⁻² જે સંકલન છે એ થશે -1/x. એટલે સંકલન તમે આ રીતે લખી શકો GMEM અચળ પદ -1/x, અને જ્યારે સંકલન કર્યું તો એની નિશાની બરાબર છે dx આ બધું જતું રહેશે. અને આપણે લિમિટ લખીએ છીએ ઇન્ફાઇનાઇટ થી આર. ઇન્ફાઇનાઇટ અનંતથી આર સુધી આપણે સંકલન કરવાનું છે. પહેલા અપર લિમિટ ને પછી લોઅર લિમિટ મૂકીએ તો GMEM -1/r અને +1/ઇન્ફાઇનાઇટ. 1/ઇન્ફાઇનાઇટ એ 0 થઈ જશે, એ પદ શૂન્ય થશે, અને માટે કાર્ય W બરાબર તમને મળશે -GMEM/r. -GMEM/r. બરાબર. આ ગુરુત્વ સ્થિતિ ઉર્જા થઈ ગઈ. પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે m દળના પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા -GMEM/r છે, જે શું દર્શાવે છે તો કે અનંત અંતરેથી m દળના પદાર્થને પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે જ્યારે મૂકવામાં આવે
ત્યારે એની ઉર્જા -GMEM/r થશે. ફરી અહીં રિપીટ કરું છું કે આ માત્ર એમ દળના પદાર્થની ઉર્જા નથી. આ એમ દળના પદાર્થ અને પૃથ્વીથી બનતા તંત્રની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે. એમ દળના પદાર્થ અને પૃથ્વીથી બનતા તંત્રની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે. વ્યાખ્યા પ્રમાણે આ કાર્યને એમ દળના પદાર્થની પી બિંદુએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. વ્યાખ્યા ફરી રિપીટ કરું છું. એમ દળના પદાર્થને અનંત અંતરેથી પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રના આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને એની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. એમ દળના પદાર્થની તે બિંદુએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. સો U બરાબર થશે -GMEM/r. -GMEM/r. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને નોર્મલી આપણે U વડે દર્શાવીએ છીએ. ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. આ ખાસ મુદ્દો યાદ રાખજો. પદાર્થને પૃથ્વીની સપાટી પર લાવવામાં આવે તો R બરાબર RE લખાય. તો U નું મૂલ્ય શું થઈ જશે? -GMEM/RE. -GMEM/RE. બરાબર છે. અહીં આપણે એક પોઈન્ટ બીજો યાદ રાખીશું કે જો M1 અને M2 દળના બે પદાર્થો હોય જેને એકબીજાથી R અંતરે મૂકવાના હોય, એટલે M1 અને M2 દળના બે પદાર્થો વચ્ચેનું અંતર R હોય તો વચ્ચેનું અંતર R હોય તો M1 અને M2 દળના બે પદાર્થો વચ્ચેનું અંતર R હોય તો તેમની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા U બરાબર શું થશે? U બરાબર થશે G -GM1M2/R. -GM1M2/R. બળ જે છે એ -GM1M2/R² થશે, પણ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા થશે -GM1M2/R. બરાબર છે? -GM1M2/R. અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું જે એકમ થશે એ જૂલ છે. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનો જે એકમ છે જૂલ છે, બરાબર, અથવા ન્યૂટન ઇન્ટુ મીટર છે. એટલે આપણે લખી દઈએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનો એકમ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું એકમ ન્યૂટન ઇન્ટુ મીટર છે અથવા જૂલ છે. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. હવે ગુરુત્વીય સ્થિતિમાન વિશે આપણે ચર્ચા કરીએ. ગુરુત્વીય સ્થિતિમાન શું છે? ગ્રેવિટેશનલ પોટેન્શિયલ જેને કહેવાય. ગુરુત્વીય સ્થિતિમાન એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે, પરંતુ એકમ દળ ધરાવતા પદાર્થ પર લાગતી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એ ગુરુત્વીય સ્થિતિમાન થઈ જશે. એટલે એમ દળના પદાર્થની જગ્યાએ આપણે એક એકમ દળ ધરાવતો પદાર્થ લઈએ તો એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું જે મૂલ્ય છે એ જ ગુરુત્વીય સ્થિતિમાન થશે. ગુરુત્વીય સ્થિતિમાન V એને કેપિટલ V વડે દર્શાવવામાં આવે છે. પૃથ્વીના ગુરુત્વ બળના કારણે આપેલા બિંદુએ એકમ દળના કણની એકમ દળ, એમ દળ નહીં, ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં એમ દળ હતું, અહીંયા એકમ દળ છે, તો કે એકમ દળના કણની સ્થિતિ ઉર્જાને તે બિંદુની ગુરુત્વ સ્થિતિમાન કહે છે. બીજી રીતે આપણે વ્યાખ્યા લખીએ
તો લખી શકીએ અનંત અંતરેથી એકમ દળના પદાર્થને અન્ય કોઈ પદાર્થના ગુરુત્વ ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું ગુરુત્વીય સ્થિતિમાન કહે છે. સો ગુરુત્વીય સ્થિતિમાન બીજું કંઈ જ નથી, એ એકચ્યુઅલી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે, પણ એકમ દળ ધરાવતા પદાર્થની. ગુરુત્વીય સ્થિતિમાન ગુરુત્વીય સ્થિતિમાન એ અદિશ ભૌતિક રાશિ છે. ગુરુત્વીય સ્થિતિમાન એટલે V બરાબર કરેલું કાર્ય ભાગ્યા દળ અથવા W/M લખાય. ગુરુત્વીય સ્થિતિમાનને આવું પણ લખાય ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ભાગ્યા દળ. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ભાગ્યા દળ. રાઈટ, ગુરુત્વીય સ્થિતિમાનને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ભાગ્યા દળ પણ લખી શકાય. ગુરુત્વીય સ્થિતિમાન એ અદિશ ભૌતિક રાશિ છે, કારણ કે કાર્ય અથવા ઉર્જા દર્શાવે છે. એનો એસઆઈ એકમ જૂલ પર કેજી થાય અને સીજીએસ એકમ જે છે અર્ગ પર ગ્રામ થશે. જૂલ પર કેજી એકમ દળ માટે ઉર્જા જૂલ પર કેજી થશે અથવા સીજીએસ એકમ શું થશે? અર્ગ પર ગ્રામ થશે. તેનું પારિમાણિક સૂત્ર m0L2T-2 થશે. m0L2T-2 થશે. એટલે ઉર્જાનું જે એકમ છે m1L2T-2 છે એને દળ વડે ભાગી કાઢો તો m0L2T-2 લખી શકાય. એનું પારિમાણિક સૂત્ર થઈ જશે ગુરુત્વીય સ્થિતિમાનનું. ગુરુત્વીય સ્થિતિમાન એ પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં કોઈ બિંદુએ ગુરુત્વીય સ્થિતિમાન કેવી રીતે ગણી શકાય? સ્વયં દળના પદાર્થ ને અનંત અંતરથી પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય જે ઓલરેડી આપણે શોધ્યું, જે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા થશે W બરાબર -GMEM/R. -GMEM/R થશે. પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે ગુરુત્વીય સ્થિતિમાન V બરાબર શું લખાય? તો કે W/M. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ભાગ્યા દળ. W એકચ્યુઅલી અનંત અંતરેથી પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાં પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા જ છે. એટલે આ W જે છે એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે. અને V બરાબર થશે -GMEM/RE. એ પૃથ્વીના સપાટી માટે છે. પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે એનું મૂલ્ય સ્મોલ r લખાશે. ગુરુત્વીય સ્થિતિમાનના મૂલ્યમાં એટલે કે સૂત્રમાં આપણે અહીંયા છેદમાં સ્મોલ r લખવો જોઈતો હતો, ભૂલથી મેં આરી લખ્યું તો એને ચેન્જ કરી દીધું છે. સો V બરાબર થશે -GME/R. અને એમાં સ્મોલ r બરાબર RE હોય એટલે પૃથ્વીની સપાટી માટેની વાત કરતા હોઈએ તો સ્મોલ r બરાબર RE લખાય ત્યારે V નું સૂત્ર થઈ જશે V બરાબર -GME/RE. -GME/RE. એટલે પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ r અંતરે ગુરુત્વીય સ્થિતિમાન થશે -GME/r અને પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય સ્થિતિમાન થશે -GME/RE. ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વચ્ચેનો સંબંધ પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા શું થશે? તો કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા થશે -GMEM/R. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? -GMEM/R. એમાં m ને આપણે અલગ કરી દઈએ તો -GME/R એ ગુરુત્વીય સ્થિતિમાન છે. સો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા U બરાબર શું લખાય? તો કે ગુરુત્વીય સ્થિતિમાન ગુણ્યા દળ. ગુરુત્વીય સ્થિતિમાન ગુણ્યા દળ. ફરી એક પોઈન્ટ હું બોલી જાઉં છું કે પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા -GMEM/R થશે, જ્યારે ગુરુત્વીય સ્થિતિમાન -GME/R થશે. એટલે ગુરુત્વીય સ્થિતિમાન ગુણ્યા દળ બરાબર ગુરુત્વીય સ્થિતિ ઉર્જા થાય. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા શું છે? તો કે એક અનંત અંતરેથી m દળના પદાર્થને ગુરુત્વ ક્ષેત્રના આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એ થશે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. અને અનંત અંતરેથી એકમ દળ ધરાવતા પદાર્થને
ગુરુત્વ ક્ષેત્રના આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય, તો એ થઈ જશે ગુરુત્વીય સ્થિતિમાન. એટલે એકમ દળ હોય તો ગુરુત્વીય સ્થિતિમાન, અને અનંત અંતર એમ દળનો પદાર્થ હોય તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. આ રીતે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ. એટલે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા જે છે એ એમ દળના પદાર્થ માટે ગુરુત્વીય સ્થિતિમાન જ છે, અને ગુરુત્વીય સ્થિતિમાન એ એકમ દળના પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે. સો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા બરાબર ગુરુત્વીય સ્થિતિમાન ગુણ્યા દળ, ગુરુત્વીય સ્થિતિમાન બરાબર ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ભાગ્યા દળ. આ રીતે આપણે લખી શકીએ. બરાબર. તો આપણે આ લેક્ચરમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને ગુરુત્વીય સ્થિતિમાન વિશે આપણે ચર્ચા કરી, એને ડિટેલમાં સમજ્યા અને એના સૂત્રોને સમજ્યા. એ સૂત્રો ખાસ યાદ રાખીશું આપણે.